ચાલો આજે આપણે ભારતના ઇતિહાસના એવા 12 વર્ષોની વાત કરીએ જેણે આખા દેશની દિશા જ બદલી નાખી 1930થી 1942 આ સમયગાળો એટલે માત્ર અંગ્રેજો સામેના વિરોધની કહાની નથી ના આ તો એવા સામાન્ય લોકોની ગાથા છે જેમણે અસાધારણ હિંમત બતાવી તો ચાલો સાથે મળીને આ સફરને સમજીએ હવે આ સવાલ જરાક વિચિત્ર લાગે ને કે ભાઈ ખાલી મીઠું ભેગું કરવાથી આટલું મોટું સામ્રાજ્ય કેવી રીતે હલી જાય એક મુઠ્ઠી મીઠું અને સામે દુનિયાની સૌથી મોટી તાકાત પણ વિશ્વાસ કરો આ જ નાનકડો સવાલ આપણી આખી વાતના કેન્દ્રમાં છે એણે સાબિત કરી દીધું કે ક્યારેક પ્રતીકની તાકાત તલવાર કરતાં પણ વધારે હોય છે તો આ ગાથાની શરૂઆત ક્યાંથી થઈ એ થઈ એક ઐતિહાસિક કૂચથી અને હા આ કોઈ સામાન્ય મુસાફરી નહોતી આ તો આઝાદીની લડતમાં એક નવા અને કહી શકાય કે વધુ શક્તિશાળી અધ્યાયની શરૂઆત હતી આ તસવીર જુઓ જરા ધ્યાનથી અહીંયા શું દેખાય છે ખાલી મીઠું ઉપાડતા લોકો ના અહીંયા એક અન્યાયી કાયદાનો ભંગ થઈ રહ્યો છે અને એ પણ પૂરી રીતે અહિંસક રીતે એ કાયદો જે બ્રિટિશ શાસનના શોષણનું પ્રતીક બની ગયો હતો જરા વિચારો તો ખાલી હાથે આટલા મોટા સામ્રાજ્યના પાયાને પડકારવાની હિંમત અને જુઓ દાંડીકૂચ તો એમ સમજો કે ખાલી એક ચિનગારી હતી પણ એ ચિનગારીએ સવિનય કાનૂન ભંગની એવી આગ લગાવીને કે આખું ભારત એની લપેટમાં આવી ગયું આ એક બહુ મોટું આહ્વાન હતું શાંતિથી પણ મક્કમતાથી કાયદાને નકારવાનું અને આ આંદોલનની અસલી તાકાત શું હતી ખબર છે એનો ફેલાવો આ વાત ખાલી દાંડી સુધી સીમિત ન રહી જુઓ ને ઠેર ઠેર વિદેશી માલનો બહિષ્કાર થવા લાગ્યો દારૂની દુકાનો સામે ધરણા થયા ગામડાઓમાં લોકોએ કર ચૂકવવાનો સાફ ઇનકાર કરી દીધો વિરમગામ ધોલેરા સુરત બધે જ સત્યાગ્રહની આગ ફેલાઈ અને સૌથી અગત્યની વાત ખેડૂતો આદિવાસીઓ અને ખાસ કરીને સ્ત્રીઓ એ સૌએ એટલી મોટી સંખ્યામાં ભાગ લીધો કે આ લડત સાચા અર્થમાં એક જન આંદોલન બની ગઈ અને પછી તો ઘટનાઓ એટલી ઝડપથી બની કે પૂછો ન વાત માર્ચમાં દાંડીકૂચ શરૂ થઈ મે મહિનામાં ગાંધીજીની ધરપકડ થઈ અને આખા દેશમાં રોષ ફાટી નીકળ્યો અને પરિણામ અંગ્રેજ સરકાર પર એટલું દબાણ આવ્યું કે 1931 સુધીમાં તો એમને વાટાઘાટો માટે ટેબલ પર આવવું પડ્યું આ બધું ફક્ત એક જ વર્ષમાં તો હવે લડતનું મેદાન બદલાયું ભારતની શેરીઓમાંથી સીધા લંડનના ભવ્ય હોલમાં હવે વાત વિરોધની નહીં પણ વાટાઘાટોની હતી એક ઉકેલ શોધવાનો પ્રયાસ શરૂઆતમાં તો ઘણી આશા હતી લાગતું હતું કે કદાચ વાતચીતથી કોઈ રસ્તો નીકળી આવશે પણ અલગ મતદાર મંડળ જેવા એટલાક મુદ્દાઓ પર એવી મડાગાંઠ સર્જાઈ કે વાત આગળ જ ન વધી બધી આશા પર પાણી ફરી વળ્યું અને અંતે એ ગોળમેજી પરિષદો નિષ્ફળ સાબિત થઈ અને આ નિષ્ફળતાની અસર બહુ ઊંડી થઈ એણે જાણે સમાધાનના બધા જ દરવાજા બંધ કરી દીધા હવે બંને પક્ષો અંગ્રેજો અને ભારતીયો પોતપોતાના વલણ પર વધુ કઠોર બની ગયા અને અહીંથી જ એક મોટા સંઘર્ષનો પાયો નંખાઈ ગયો હતો તો ચાલો હવે આપણે આ ગાથાના છેલ્લા અને કદાચ સૌથી નિર્ણાયક તબક્કામાં જઈએ યાદ રાખો આ એ સમય હતો જ્યારે આખી દુનિયા બીજા વિશ્વયુદ્ધની આગમાં સળગી રહી હતી અને એ જ સમયે ભારતમાં આઝાદીની જ્વાળા પણ એની ચરમસીમાએ પહોંચી રહી હતી વર્ષ હતું 1942 એક એવું વર્ષ જેણે ભારતનો ઇતિહાસ હંમેશ માટે બદલી નાખ્યો જુઓ સ્થિતિ એવી હતી કે વાટાઘાટો તો નિષ્ફળ ગઈ જ હતી ઉપરથી આખી દુનિયા યુદ્ધમાં ફસાયેલી હતી આવી ગંભીર પરિસ્થિતિમાં 8 ઓગસ્ટ 1942ના રોજ કોંગ્રેસે પોતાનો અંતિમ અને સૌથી સ્પષ્ટ નારો આપ્યો હિન્દ છોડો અને બ્રિટિશ સરકારનો જવાબ વીજળીને ઝડપે આવ્યો એ જ રાત્રે ગાંધીજી સરદાર પટેલ મૌલાના આઝાદ કોંગ્રેસના જેટલા પણ મોટા નેતાઓ હતા બધાને ઉઠાવીને જેલમાં પૂરી દીધા એમનો પ્લાન હતો કે આંદોલન શરૂ થાય એ પહેલાં જ એનું માથું વાળી નાખવામાં આવે એને નેતૃત્વ વગરનું કરી દેવામાં આવે પણ થયું એનાથી બિલકુલ ઉલટો નેતાઓને ધરપકડથી આંદોલન અટક્યું નહીં પણ એ તો જાણે ભડકી ઉઠ્યું હવે કોઈ નેતા નહોતા આ લડત સીધી લોકોના હાથમાં આવી ગઈ હતી આખા દેશમાં હડતાલો શરૂ થઈ ગઈ રેલવે લાઇનો પોસ્ટ ઓફિસો સરકારી સંપત્તિને નિશાન બનાવવામાં આવી આ કોઈ આયોજિત આંદોલન નહોતું આ એક સ્વયંભૂ જનક્રાંતિ હતી પણ આ ક્રાંતિની એક કડવી વાસ્તવિકતા પણ છે સરકારે આ બળવાને કચડી નાખવા માટે કોઈ કસર ન છોડી ભયંકર દમન ગુજારવામાં આવ્યું અને એમાં હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા આઝાદી મફતમાં નથી મળી એની બહુ મોટી કિંમત ચૂકવવી પડી તો આ 12 વર્ષની આખી સફર આપણને શું શીખવે છે
કેવી રીતે એક નાનકડો પ્રતિકાત્મક વિરોધ ધીરે ધીરે એક આખા દેશના બળવામાં ફેરવાઈ ગયો. આપણે આખી વાતને 3 ભાગમાં જોઈ શકીએ. પહેલો તબક્કો 1930ની દાંડીકૂચ, જે એક પ્રતિકાત્મક વિરોધ હતો. બીજો તબક્કો 1931ની ગોળમેજી પરિષદો, એટલે કે નિષ્ફળ વાટાઘાટો. અને ત્રીજો અને અંતિમ તબક્કો 1942નું હિંદ છોડો આંદોલન, એક એવું જન આંદોલન જેણે ખરેખર સામ્રાજ્યના પાયા હલાવી દીધા. અને અંતે આ ઇતિહાસ આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે. અને આ સવાલ ફક્ત ભૂતકાળ માટે નથી, આજના સમય માટે પણ છે કે જ્યારે વાતચીતના, સંવાદના બધા રસ્તા બંધ થઈ જાય, ત્યારે સામાન્ય લોકોની એકતા, એમની સામૂહિક શક્તિ ખરેખર શું કરી શકે છે? આના પર વિચારવા જેવું ખરું.